ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાંથી એક સકારાત્મક અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે, જ્યાં સમાજમાં એકતા, શિક્ષણ અને પ્રગતિનો સંદેશ આપતું ઈદ મિલન સંમેલન યોજાયું. કપડવંજ શહેરમાં મુસ્લિમ વકીલો દ્વારા ભવ્ય ઈદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના એડવોકેટ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માત્ર શુભેચ્છા આપવાનો જ નહોતો, પરંતુ સમાજમાં શિક્ષણ અને પ્રગતિ માટે જાગૃતિ લાવવાનો પર મુખ્ય હેતુ રહ્યો હતો. આ ઈદ મિલન સંમેલનમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ પણ જોવા મળી, જ્યારે મુસ્લિમ સમાજની દીકરી જજ બની હોવાના ગૌરવ સાથે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમે સમગ્ર સમાજમાં પ્રેરણા જગાવી અને ખાસ કરીને યુવતીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અલ્તાફ એ અંસારી હાજર રહ્યા હતા અને તેમણે સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શેખ ઝકીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને કાયદા ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કપડવંજ શહેરના મુસ્લિમ વકીલો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં GU મલિક અને કપડવંજના તમામ મુસ્લિમ વકીલો દ્વારા ભારે મહેનત અને જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વકીલો અને સમાજના આગેવાનોનો મહત્વનો ફાળો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વક્તાઓએ ખાસ કરીને યુવતીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે આહ્વાન કર્યું હતું. હવે જોઈએ આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવો શું કહી રહ્યા છે. આજનો પ્રોગ્રામ જે છે તે આપ ખુદ રીતે એક સંગઠન અને એક વકીલોનો અભિવાદન અને ઈદ મિલનના સમારોહના હેતુથી રાખવામાં આવેલું હતું અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે. અને જે વકીલો જે છે તે વકીલોએ અમને બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીમાં આફતાબભાઈ અંસારી અને હું જે ચૂંટાયા છે અને જે ઇલેક્શન લડ્યા છે, અમારા યુનુસ ખાન સાહેબ, જુબેર ખાન સાહેબ, વોરા સાહેબ, અયાઝ શેખ સાહેબ, તમામને વધાવી લીધા છે અને તમામને ખૂબ પ્રેમ આપ્યો છે. એ બદલ હું તમામનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મુસ્લિમ સમાજને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજમાં સૌથી વધારે જરૂર છે એજ્યુકેશનની. એજ્યુકેશન વધશે તો સમાજમાં તાલથી તાલ મેળવી અને મુસ્લિમ સમાજનું બાળક પણ આગળ આવી શકશે, આગળ વધી શકશે અને ચોક્કસપણે સારા હોદ્દાઓ ભોગવી શકશે. આજ રોજ કપડના તાલુકાના તમામ મુસ્લિમ વકીલો દ્વારા ખેડા જિલ્લાના તમામ મુસ્લિમ વકીલો તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ઊભા રહેલા તમામ કેન્ડિડેટો અને એમાં પણ ખાસ કરીને અંસારી સાહેબ અને ઝકી સાહેબ કે જે બાર કાઉન્સિલમાં ચૂંટાયા છે, એ તમામને આમંત્રિત કરી અત્રે ઈદ મિલનનો જે પ્રોગ્રામ કરવામાં આવેલો છે અને એ પ્રોગ્રામમાં તમામે હાજરી આપી અને તેને સફળ બનાવેલો છે. આ માત્ર ઈદ મિલનનો પ્રોગ્રામ હતો, પરંતુ આ પ્રસંગે આવનાર તમામ મહાનુભાવોએ એજ્યુકેશન ઉપર ભાર મૂકી આવનાર પેઢીને પૂરેપૂરું એજ્યુકેશન મળે એ માટે ભાર મૂકેલો છે. અને હું પોતે પણ તમામને વિનંતી કરું છું કે આપણી આવતી પેઢીને ખાસ ભણતર આપજો, જેથી ભવિષ્યમાં એ ભણતરથી જ આગળ વધાશે એવી શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત. આજરોજ કપડવંજ ખાતે આખા ખેડા જિલ્લાનું ઈદ મિલનનું પ્રોગ્રામ રાખવામાં આવેલું, જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર મને, ઝકીભાઈને, યુનુસ ખાન સાહેબને, જુબેરભાઈને, રણજીતભાઈને, આ તમામ લોકોને બોલાવવામાં આવેલા. અમે લોકો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ ખેડા જિલ્લાના તમામ વકીલોનો કે જે લોકોએ અમને વોટ આપ્યા છે અને એ લોકોનો ધન્યવાદ કરવા અમે લોકો આજે અહીંયા પધાર્યા છે. कुंभे वालों के साथ मनाए, ईद तो मना ली, लेकिन ये ईद मिलान समारंभ का एक बहाना है कि हम एक जगह पे जमा हुए, हमारे मसलों की चर्चा करें और मसलों को हल करने के लिए हमें क्या करना चाहिए. મુશ્કેલીઓને એક વકીલ તરીકે આપણે સામનો કરીશું. આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા બધા એડવોકેટ્સ, જ્યારે મુસ્લિમ એડવોકેટ્સને કોઈ તકલીફ પડે છે તો આપણી પાછળ બહુ ઓછા લોકો હોય છે. એનું પાછળનું કારણ શું હોય છે કે ભાઈ મુસ્લિમ છે અને એ જો કોઈ અવાજ ઉઠાવે તો એનો કોઈ સપોર્ટ નથી કરતો. એવા સમયે જ્યારે આપણે આવી કોઈ યુનિટી હશે તો
ચોક્કસથી આપણને મદદ કરશે. માજીદભાઈએ કીધું એ પ્રમાણે કે ભાઈ આપણે કંઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આપણા બે જે શેર છે એ બાર કાઉન્સિલની અંદર આપણે ચૂંટાઈને આવી ગયેલા છે. ચોક્કસથી કહીશ કે કદાચ જક્કી સાહેબનું તો આપણે પ્રથમ વખત મુલાકાત થઈ. મારા एडवोकेट अच्छा सरकारी वकील बनने के लिए जितनी भी मदद की जरूरत मेरे से हो सकेगी मैं करूंगा. कोई वकील है जिसको कंपनी में नौकरी करनी है, लीगल एडवाइजर तरीके नौकरी करनी है, तो उसको भलामण पत्र भी चाहिए होगा तो वो भी मैं दूंगा. आपका अगर पुलिस के साथ झगड़ा होगा तो आपके तरफेण में लेटर लिखने का होगा, पीआई की टीका करने वाला लेटर लिखने का होगा, तो इंशाल्लाह वो भी मैं आपको दूंगा. आप सब लोगों ने मुझे वोट दिया, मुझे पसंद किया. आप सब लोग इतनी संख्या में यहाँ पर हाजिर रहे और यहाँ के आयोजकों का, कपड़वंज बार का, नडियाद बार का, ठासरा, उमरेड, कटलाल, ये सारे बार के वकीलों का मैं खूब खूब धन्यवाद अदा करता हूं कि आप लोगों ने मुझे खूब सारे वोट दिए, खूब सारी इज्जत दी, जिसकी वजह से मैं आज सिर्फ गुजरात में नहीं पूरे भारत के अंदर सबसे ज्यादा वोटों से जीता हूं. आप सब लोगों का धन्यवाद. तुम सभी लोगों को, चाहे वो 302 का केस हो, चाहे रेप का केस हो, पोक्सो का केस हो, या सिविल दावे हो, अलग अलग तरह के बहुत सारे केस हैं, मैं इंशाल्लाह आप सबको स्टेप बाय स्टेप उसकी पूरी डिटेलिंग दूंगा. डिटेलिंग मतलब एफआईआर, चार्जशीट, फरियादी की जुबानी, आई विटनेस की जुबानी, पंच की जुबानी क्रॉस, आईओ की जुबानी क्रॉस, डॉक्टर की, एफएसएल ऑफिसर की, और जजमेंट के साथ ऐसे कई सारे केसेस जो है मैं कंपाइलेशन बना करके आपको दूंगा. इंशाल्लाह आप लोग उसको पढ़ोगे तो ट्रायल कैसे चलाते हैं, उसमें कौन सी अर्जी कब करते हैं, कौन सा सवाल पूछा जाता है, और उस सवाल का जज क्या एनालिसिस करता है, क्या जजमेंट देता है, वो सारी विगत इंशाल्लाह आपको मिल जाएगी. मतलब कि आप जब प्रैक्टिस करने जाते हो और जिस तरह से प्रैक्टिस करते हो, बराबर है, उसके अंदर आपको चाहे ड्राफ्ट चाहिए हो या जजमेंट चाहिए हो या कोई भी एडवाइस चाहिए हो, तुम्हारा भाई काबिल है इस चीज के लिए कि आपको एडवाइस भी कर सके. और अगर कोई जजमेंट चाहिए, कोई ड्राफ्ट चाहिए, तो अल्हम्दुलिल्लाह इतनी बड़ी प्रैक्टिस है कि मेरे कोई भी ड्राफ्ट में से मैं इंशाल्लाह आपको वो भी दे सकता हूं और आपको दूंगा. से पहले जो भी वादे मैंने किए थे वो सारे वादे पूरे होंगे. आपको जहां पर भी प्रैक्टिस करना हो, पुलिस स्टेशन में, मामलादार की ऑफिस के अंदर, कलेक्टर की ऑफिस में, छाती चौड़ी करके वकीलात करना, जहां पर भी आपको तकलीफ पड़ेगी, आपका ये भाई आपके साथ हमेशा खड़ा रहेगा. एक ऐसा टाइम भी आएगा कि जब आपके साथ रोज बैठने वाला, रोज आपकी चाय पीने वाला, आपका खास दोस्त भी मुसीबत के टाइम पे आपका साथ छोड़ के चले जाएगा, लेकिन उस वक्त भी आफ्ताब भाई तुम्हारे साथ रहेंगे इंशाल्लाह. अपने गुजरात के जितने भी मुस्लिम वकील हैं उन सबसे मैं ये वादा करता हूं कि अगले 5 साल में किसी की भी सनद जाने वाली नहीं है. चाहे वो कोई भी रीजन हो, उसको बचाने की जिम्मेदारी वो हमारी रहेगी. जैसे माजिद भाई ने बात करी कि जज किस तरह से सिलेक्टिव डिस्क्रिमिनेशन करते हैं, तो उसका जवाब क्या, ये एक सवाल है लेकिन उसका जवाब क्या, उसका जवाब है हमारी बहन मिर्जा जिसने जज की एग्जाम क्लियर करी. जब तक तुम टेबल टर्न नहीं करोगे, तुम उस तरफ होगे और जज इस तरफ होगा, तब तक तुम्हारे साथ अन्याय होने ही वाला है. जज बनने के लिए आप में से जिसको भी तैयारी करनी हो, बराबर है, इंशाल्लाह किसी को खर्चा नहीं करना पड़ेगा, किसी को भी कोचिंग नहीं जाना पड़ेगा. खेड़ा जिला हो या गुजरात का कोई भी हिस्सा, मुस्लिम वकील होगा और हमको बताएगा, तो इंशाल्लाह उसको पूरा गाइडेंस, कोचिंग मैं और जकी भाई मिलकर के कर लेंगे. दूसरी बात आई, शेख साहब ने ऐसा बोला कि बोले ट्रायल कोर्ट के वकील बने. किस तरह से बनोगे ट्रायल कोर्ट के वकील? है किसी के पास उसका जवाब? पढ़ो, लेकिन क्या पढ़ो?